સુરતના કામરેજ ખાતે આવેલી સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે પાસોદરા પાટિયા ટ્રાફિક સિગ્નલ પાસે ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવ્યો। કામરેજની સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાફિક અંગે જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જે રીતે માર્ગ અકસ્માત વધતા જાય છે અને લોકોની નાની મોટી ઈજા અને મૃત્યુ થાય છે તે એક બાદ ખૂબ દુઃખ બાબત છે। નાની એવી નિષ્કાળજીને લોકો માટે જીવનભરના દુઃખને આમંત્રણ આપે છે। ત્યારે સિદ્ધાર્થ લો કોલેજ દ્વારા ચલાવતા લીગલ એન્ડ સેન્ટર અંતર્ગત વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટરો સાથે અને વાહન ચાલકોને સીટ બેલ્ટ, હેલ્મેટ અને ટ્રાફિકના નિયમો અંગે મૌખિક રીતે સમજણ આપવામાં આવી હતી। સાથે સાથે હેલ્મેટ અને સીટ બેલ્ટના ફાયદા સ્થાનિક ટ્રાફિક પોલીસને સાથે રાખી સમજાવવામાં આવ્યા હતા। जी, मारू नाम किरण सोलंकी, असिस्टंट प्रोफेसर ऑफ सिद्धार्थ लॉ कॉलेज, कामरेज 4 रस्ता, सूरत। આજે સાહેબ અમારા કોલેજમાં એક લીગલ એડ સેન્ટર ચાલે છે, જે અંતર્ગત અમે અહીં ટ્રાફિક અવેરનેસ પર કેમ્પ કર્યો છે। આ કેમ્પનો હેતુ અમારો કંઈક એવો છે સાહેબ કે હમણાં તમે જોઈ રહ્યા છો કે રોડ અકસ્માત દ્વારા ઘણી બધા જીવન જોખમાઈ રહ્યા છે અને રોડ અકસ્માતનું પ્રમાણ દર વર્ષે વધતું રહ્યું છે। તો એ અંતર્ગત અમારા TYLLB-ના વિદ્યાર્થીઓ એક પોસ્ટર મેકિંગ બનાવીને અહીં પાસોદરા પાટિયા ખાતે આ એક અવેરનેસ, જેમાં ટ્રાફિક સિગ્નલ અવેરનેસ માટેનો કાર્યક્રમ કરી રહ્યા છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ।